નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આ સ્ટોરી તમે છેલ્લે સુધી સાંભળશો તો તમને ખૂબ જ મજા આવશે. મારા દિયરના લગ્નના બરાબર 7 દિવસ પહેલાં મારી સાસુએ હસતા હસતા કહ્યું, અદિતિ, ઉપરનો રૂમ ખાલી કરી દો. હવે તેના પર તમારો નહીં, આકાશનો હક છે. મેં એક પણ શબ્દ બોલ્યા વગર ચાવી તેમના હાથમાં મૂકી દીધી. પરંતુ બરાબર 7 દિવસ પછી જ્યારે અમારી નવી 5.5 કરોડની કોઠી બહાર એ જ લોકો હાથ જોડીને ઊભા હતા, ત્યારે પહેલીવાર તેમને સમજાયું કે તેમને માત્ર એક ઘર નહીં, પોતાનો સૌથી મોટો સહારો ગુમાવી દીધો હતો. મારા દિયરના લગ્નના માત્ર 7 દિવસ પહેલાં મારી સાસુએ આખા પરિવાર સામે હસતા હસતા કહ્યું, અદિતિ, હવે તમે લોકો ઉપરનો રૂમ ખાલી કરી દો. લગ્ન પછી આકાશ અને તેની પત્ની ત્યાં રહેશે. તમે બંને નીચેના સ્ટોર રૂમમાં શિફ્ટ થઈ જાઓ. એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં મારા પતિ સમીર તરફ જોયું. તે પણ મારી જેમ જ શાંત હતો, પરંતુ તેના ચહેરા પર એવો સન્નાટો હતો જેને હું 8 વર્ષના લગ્ન જીવનમાં સારી રીતે ઓળખી ગઈ હતી. તે ત્યારે જ સાવ શાંત થતો જ્યારે અંદરથી પૂરેપૂરો તૂટી ગયો હોય. મારું નામ અદિતિ છે. મારી ઉંમર 36 વર્ષ છે. હું એક મલ્ટીનેશનલ કંપનીની સિનિયર પ્રોજેક્ટ મેનેજર છું અને મારા પતિ સમીર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં સિવિલ એન્જિનિયર છે. અમારા લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા છે. લગ્ન પછીથી અમે દિલ્હી નજીક ગાઝિયાબાદમાં સમીરના માતા પિતા સાથે તેમના 2 માળમાં પેતૃક ઘરમાં રહેતા હતા. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે અમારો રૂમ ઘરનો સૌથી ખરાબ રૂમ હતો. દિવાલો પરથી પ્લાસ્ટર ખરી રહ્યું હતું. ચોમાસામાં છત ટપકતી હતી. લાકડાના જૂના કબાટમાં ઊંધાઈ લાગી હતી અને બારીઓ એટલી જામ હતી કે ખુલતી જ ન હતી. સાસુમાએ તે સમયે કહ્યું હતું, હમણાં અમારી પાસે પૈસા નથી બેટા, તમે લોકો ઈચ્છો તો ધીમે ધીમે તમારી રીતે આને સરખો કરી લેજો. છેવટે તો આગળ જતાં આ બધું તમારું જ છે ને. એ એક વાક્ય પર અમે ભરોસો કરી દીધો. પછીના 1.5 વર્ષમાં અમે અમારી બચતના લગભગ 13 લાખ રૂપિયાએ રૂમ પાછળ ખર્ચી નાખ્યો. નવી ફોલ સીલિંગ કરાવી, મોડ્યુલર વોર્ડરોબ બનાવડી, એર કન્ડિશનર, નવું ફ્લોરિંગ, એટેચ બાથરૂમ રિપેરિંગ, પ્રીમિયમ બેડ, પડદા, સ્ટડી કોર્નર, બધું જ અમારા પોતાના પૈસાથી કરાવ્યું. મારા પિયરમાંથી મળેલા દાગીનાનો એક હિસ્સો પણ મેં વેચી દીધો હતો જેથી લોન ન લેવી પડે. મને લાગ્યું હતું કે આખરે આપણું પોતાનું જ તો ઘર છે. અમે બંને સવારથી સાંજ સુધી નોકરી કરતા, ઘેર આવીને આખા પરિવારનો ખર્ચ પણ ઉપાડતા. લાઇટ બિલ, ઇન્ટરનેટ, કરિયાણું, દવાઓ, ઘરનું સમારકામ, તહેવારોનો ખર્ચ, એટલું જ નહીં પણ આકાશની વારંવાર થતી ભૂલોનું નુકસાન પણ સમીરે જ ભર્યું. આકાશ ઘરનો સૌથી નાનો દીકરો હતો. ઉંમર 30 વર્ષ પણ જવાબદારી શૂન્ય. કોઈ નોકરી 6 મહિનાથી વધુ ટકતી નહીં. ક્યારેક બોસ ખરાબ, ક્યારેક વાતાવરણ ખરાબ, તો ક્યારેક કામ ગમ્યું નહીં. પણ મોંઘો મોબાઈલ, નવી બાઇક, બ્રાન્ડેડ કપડાં અને મિત્રો સાથે ફરવાનું ક્યારેય બંધ ન થતું. દરેક વખતે સાસુમાં કહેતા, હજી નાનો છે, ધીમે ધીમે સમજી જશે. અને દરેક વખતે નુકસાનની ભરપાઈ અમે કરતા. એકવાર તેણે દારૂ પીને અકસ્માત કરી નાખ્યો હતો. 2.5 લાખ રૂપિયાનું સમાધાન સમીરે પોતાની એફડી તોડીને કર્યું હતું. ત્યારે પણ સાસુમાએ રડતા રડતા કહ્યું હતું, તું મોટો ભાઈ છે, નાના ભાઈ માટે આટલું નહીં કર. અમે કંઈ ન બોલ્યા. હું હંમેશા એ જ વિચારતી રહી કે પરિવાર તો આપણો જ છે. પરંતુ આ રૂમ ખાલી કરવાની વાત સાંભળીને સમીર અંદરથી તૂટી ગયો. તે દિવસે રાત્રે અમે બંનેએ કોઈ દલીલ ન કરી. સમીરે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, અદિતિ, હવે બહુ થયું. તમને ખબર નહોતી કે અમે છેલ્લા 2 વર્ષથી નોઈડાના એક પ્રાઇમ એરિયામાં પોતાના માટે ભવ્ય વિલા તૈયાર કરાવી રહ્યા હતા. સમીર અને મારી મહેનતની કમાણી, યોગ્ય રોકાણ અને અમારા 8 વર્ષની તપસ્યાનું એ ફળ હતું. રૂપિયા 5.5 કરોડની એ આલિશાન કોઠી. અમે વિચાર્યું હતું કે ગૃહ પ્રવેશ વખતે આખા પરિવારને સરપ્રાઇઝ આપીશું, પણ સરપ્રાઇઝ તો ભગવાને અમને જ આપી દીધું હતું. અમે ચૂપચાપ પેકિંગ શરૂ કર્યું. બીજા જ દિવસે સવારે મેં એ વૈભવી રૂમની ચાવી સાસુમાના હાથમાં મૂકી દીધી.
સાસુમાના ચહેરા પર એક ઘમંડી સ્મિત હતું. તેમને લાગ્યું કે અમે હારી ગયા અને નીચે સ્ટોરરૂમમાં જઈશું. પણ જ્યારે બહાર એક મોટી ટ્રક આવી અને અમારો બધો સામાન લોડ થવા લાગ્યો ત્યારે સસરાજી અને સાસુમાં દોડતા બહાર આવ્યા. આ શું થઈ રહ્યું છે સમીર? સામાન ક્યાં લઈ જાઓ છો? સાસુમાએ પૂછ્યું. સમીરે શાંત અવાજે કહ્યું, બા, તમે અમને સ્ટોરરૂમની ઓકાત બતાવી, પણ ભગવાને અમને અમારા પોતાના મહેલમાં જવાનો રસ્તો બતાવી દીધો છે. હવે આ રૂમ અને આ આખું ઘર આકાશનું જ છે. અમારો બધો ખર્ચ, બિલ અને તમારી બધી જવાબદારીઓ પણ હવે તેને જ સોંપજો. બરાબર 7 દિવસ પછી આકાશના લગ્નના દિવસે જ આખા સમાજમાં વાત ફેલાઈ ગઈ કે મોટા દીકરાએ કરોડોની કોઠી બનાવી છે. લગ્નમાં આવેલા મહેમાનો પણ અમારા નવા ઘરની જ વાતો કરતા હતા. લગ્નના બીજા દિવસે જ્યારે કેટરર્સ, ડેકોરેશન અને હોટલના બાકી રહેલા લાખોના બિલ ઘેર આવ્યા અને આકાશ હાથ ઊંચા કરીને બેસી ગયો, ત્યારે સાસુ સસરાની આંખો ખુલી. સાંજે જ્યારે હું અને સમીર અમારા નવા ઘરના બગીચામાં બેઠા હતા ત્યારે દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે સાસુમાં, સસરાજી અને આકાશ હાથ જોડીને ઊભા હતા. સાસુમાં રડતા રડતા બોલ્યા, સમીર બેટા, અમને માફ કરી દે. ઘર તો આકાશે સંભાળી લીધું, પણ ઘરનો બોજ અમારાથી ઉપડતો નથી. અમારે તારી જરૂર છે. સમીરે એક ઊંડો શ્વાસ લીધો અને દરવાજા પર ઊભા રહીને જ કહ્યું, મા, તમે તે દિવસે અમારો રૂમ નહીં, તમારો સૌથી મોટો સહારો છીનવી લીધો હતો. આ ઘર અમારું છે, પણ અહીં સંબંધો ફક્ત પ્રેમ અને સન્માનથી ચાલે છે, સ્વાર્થથી નહીં. અમે મદદ તરીકે લગ્નનું બાકીનું દેવું ચૂકવી આપ્યું, પણ એ ઘરમાં પાછા જવાનો કે તમને અહીં કાયમ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સ્વાર્થની દિવાલો પર ક્યારેય સુખી સંસાર રચી શકાતો નથી. એ વાત તે દિવસે તે લોકોને હંમેશ માટે સમજાઈ ગઈ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ સ્ટોરી તમને પસંદ પડે તો તમારા મિત્ર સાથે શેર કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.